નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નવા સત્રની અંદર ખાસ કરીને આપણે જે ચેપ્ટરોનો અભ્યાસ કરવાનો છે તેની માહિતી મેં તમને આપી હતી. છેલ્લા બે વિડીયો લેક્ચરથી આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જે આપણે રૂટીન લાઈફની અંદર વારંવાર પ્રયોગ કરતા હોઈએ છીએ. હવે એ સંખ્યાઓ સાથેની કેટલીક પ્રક્રિયાઓ, લસા હોય, ગુસ્સા હોય, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, આ બધી જે બાબતો જે છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ મેં તમને યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી ગુસ્સા મેળવતા શીખવું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આપણે જે શીખવાનું છે, ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.1 નો પણ અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો જે મુદ્દો જે છે એ પણ લસા અને ગુસ્સા માટે જ છે. પણ એ જે મુદ્દો આપણે જે શીખવાનો છે તો એની અંદર લસા અને ગુસ્સા મેળવવા માટેની જે અંકગણિતનું જે મૂળભૂત પ્રમેય જે હતું અને જેની મદદથી આપણે વર્ષોથી મેળવતા હોઈએ છીએ, જે સંખ્યાની મદદથી, જેના મદદથી આપણે ઘણા સમયથી લસા ગુસ્સા મેળવતા હોઈએ છીએ, એનો જ આપણે ફરી પાછો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લસા અને ગુસ્સા મેળવવા માટે પહેલા તો કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા આપણે શીખવું છે કે કોઈ પણ સંખ્યા જે છે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. તો હું તમને એમ કહું કે ભાઈ સૌપ્રથમ તો આપણે આજે જે શીખવું છે એ શું શીખવું છે? અવિભાજ્ય અવયવ. કોઈ પણ સંખ્યા જે આપેલી હોય એને આપણે અવિભાજ્ય અવયવ તરીકે કઈ રીતે દર્શાવી શકીએ. તો માનો કે હું તમને પહેલી જ એક સંખ્યા કહું. કઈ સંખ્યા કહું? પહેલી એક એવી સંખ્યા હું તમને એવી લઉં કે સંખ્યાનું હું તમને 6 કહું. કેટલા કહું? 6. હવે આ 6 ને આપણે ખરેખર તો આવી રીતે દર્શાવતા હતા. 6 એટલે શું આવશે? 2 × 3 અને શું આવશે? 3 × 1. આવી રીતે આપણે નિર્ણય કરતા હતા આગળના ધોરણો. તો 6 બરાબર ખરેખર આવું બન્યું કે 2 × 3 × 1. શું બન્યું? 2 × 3 × 1. આ શું થયું? આપણે એના અવિભાજ્ય અવયવ થયા. અહીંયા તમે જોઈ શકો છો 2 ની પણ કેટલી ઘાત છે? 1 ઘાત છે. ને અહીંયા પણ કેટલી? 3 ની પણ કેટલી ઘાત છે? 1 ની તો 1 ઘાત છે. તો આ રીતે આપણે 6 ને દર્શાવ્યા. 6 ને એના અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે જોઈએ તો આ 6 થઈ. હવે એને બદલે હજી હું તમને એક સંખ્યા કહું. માનો હું તમને એમ કહું કે 102. હું તમને શું કહું? 102. તો 102 ને તમારે અવિભાજ્ય તરીકે દર્શાવવી હોય, આને આગળ પહેલા જોઈએ કે હવે આપણે આ ચેપ્ટરની અંદર જે દર્શાવવાના છીએ 6 ને, તો જ્યારે 6 આપેલા હશે તો આ 6, અને હવે આપણે એને દર્શાવવા માટે આવી રીતનો ઉપયોગ કરીશું કે જેને અવયવોનું વૃક્ષ પણ કહેવામાં આવે છે. ફેક્ટોરિયલ ટ્રી, જે તમે 5મા 6ઠા ધોરણની અંદર શીખ્યા હતા. ફેક્ટોરિયલ ટ્રી. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે તો 10મા ધોરણના વિદ્યાર્થીઓ છો, તમને એક વધારાની વાત કરવી છે મારે આજે. આપણી સ્કૂલની અંદર આપણા સ્કૂલના માર્ગદર્શક શ્રી, આમ તો મારા પણ ગુરુના ગુરુ એટલે કે ડૉક્ટર H.L. પટેલ સર, જેને તમે બધા બહુ સારી રીતે દાદા તરીકે ઓળખો છો. હાલ દાદાએ બુક લખી છે. દાદાએ 4 જેટલી બુકો લખી છે. અને એ 4 જેટલી જે બુકો લખી છે એની અંદર કોઈ પણ સ્ટુડન્ટને જ્યારે પણ એવું થાય કે અમારે પહેલા ધોરણથી લઈ તે 8 ધોરણ સુધીનું ગણિત પાકું કરવું છે, અથવા તો
પહેલા ધોરણથી લઈને 8મા ધોરણના સ્ટુડન્ટ સુધીને કેટલું શીખવવું જોઈએ, કેટલું આવડવું જોઈએ. અત્યારે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકો તમે જુઓ તો 10મા ધોરણનું ગણિત અને 6થા ધોરણનું ગણિત બે સરખું લાગે, એટલી મોટી ટેક્સ્ટ બુકો બનાવી છે. તો આ જે આટલી મોટી જે ટેક્સ્ટ બુકો બનાવેલી છે એને મેં નાનામાં પરિવર્તિત કરી અને ટૂંકમાં આપણા ગુરુવર્ય શ્રી એચ.એલ. પટેલ સરે બુકો લખી છે. એ બુકોનું ટૂંક સમયની અંદર જ લોકાર્પણ થવાનું છે, ટૂંક સમયની અંદર જ બુક લોન્ચ થવાની છે. એનો લાભ તમને અવશ્ય મળશે. પણ વિદ્યાર્થી મિત્રો, એ બુકનું અત્યારે એટલા માટે એવું કે અહીંયા અવયવ વાત આવી અને અવયવ ટ્રી, એક ફેક્ટોરિયલ ટ્રી આવો શબ્દ આવ્યો એટલા માટે યાદ આવ્યું કે એ બુકની અંદર બહુ સરસ રીતે લખ્યું છે સાહેબ કે અવયવ એટલે ખરેખર શું, કે અવયવ પાડવા માટે કઈ કઈ બાબતનો કાળજી લેવી જોઈએ, પાછળ કઈ અંક આવતો હોય તો એને ક્યાં વડે ભાગી શકાય. આ બધી જે બાબતો છે આનો ઉલ્લેખ શેમાં આપેલો છે, એ બુકની અંદર આપેલો છે. તમને લગભગ આ વર્ષની અંદર જ એ બુકનો લાભ પણ મળશે. આપણને બધાને તો જો કે આપણું સ્કૂલ એ તો એનું ઉદ્ભવ સ્થાન છે બુકનું, તો આપણને તો બધાની પહેલાં લાભ મળવાનો છે. તો ત્યારે જ્યારે આવશે ત્યારે એ પણ જોશું. હું તમને ખાસ કરીને બતાવીશ એ બુકની અંદર લખેલું છે કે અત્યારે આપણે જોઈએ કે આપણે આની અંદર આને ફેક્ટોરિયલ ટ્રી તરીકે દર્શાવવાનું છે. તો ફેક્ટોરિયલ ટ્રી તરીકે દર્શાવવા માટે ડાબી બાજુ જે છે તમારી, તો ડાબી બાજુ હંમેશા માટે અવિભાજ્ય અવયવ લખવાનો. તો 2 × 3 અને 3 × 1 આવી રીતે તમે એને દર્શાવો તો પણ આમ જ થયું. 6 બરાબર શું આવ્યું? 2 × 3 × 1. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કોઈ પણ સંખ્યાને પહેલા તો તમે અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવી શકો. આ તો આપણી પાસે નાની સંખ્યા હતી. હવે આને બદલે તમારી પાસે કોઈ મોટી સંખ્યા છે અને મોટી સંખ્યાને તમારે જ્યારે દર્શાવવું હોય તો ખાસ કરીને મોટી સંખ્યાની અંદર પણ પહેલા આપણે કયાને શેના વડે ભાગ ચાલે એ આપણે જોવું પડે. તો ચલો કઈ વાંધો નહીં, થોડી મોટી સંખ્યાઓ પણ આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. એની અંદર માનો કે પહેલા જો તમને એમ કહું કે 225. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક ચાવીઓ હું તમને આપું છું, કેટલીક ચાવીઓ હું તમને આપું છું. એમાં કેટલીક અગત્યની છાવીઓ, એની અંદર માનો કે પહેલું જ હું તમને એમ કહું છું, એકમનો અંક યુગ્મ સંખ્યા હોય ત્યારે તે 2 વડે વિભાજ્ય હોય. પહેલી જ શું થયું કે જ્યારે એકમનો અંક કેવો હોય? યુગ્મ સંખ્યા હોય. યુગ્મ એટલે કે બેકી સંખ્યા, ત્યારે હંમેશા કોના વડે વિભાજ્ય થાય? તો કે 2 વડે વિભાજ્ય થાય. એનો નાનામાં નાનો અવિભાજ્ય અવયવ કયો? 2. આ વસ્તુ ક્યારેય ભૂલાય નહીં. પહેલી. બીજી વસ્તુ, જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે તે 5 વડે વિભાજ્ય બને. એકમનો અંક કેવો હોય? જ્યારે 5 હોય ત્યારે શેના વડે વિભાજ્ય બને? 5 વડે વિભાજ્ય બને. હજી આગળની વાત, ત્રીજી, જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે 5 અથવા 2 વડે વિભાજ્ય બને. હવે એમ થાય તો 5 વડે કરવું 2 વડે કરવું?
તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જ્યારે કોઈ સંખ્યાને પહેલા 5 વડે કરો છો તો આગળ ક્યાંક ને ક્યાંક 2 આવશે, અને પહેલા જો તમે 2 વડે કરો છો તો આગળ ક્યાંક ને ક્યાંક 5 આવશે. એટલે જ્યારે એકમનો અંક કેવો હોય 5 અથવા 2 હોય, સોરી 0 હોય, ત્યારે 5 અથવા 2 વડે વિભાજ્ય બને. આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની છે. આ 3 ચાવીઓ મુખ્યત્વે. ત્યાર પછી બાકીના જો કોઈ પણ અયુગ્મ અંક હોય, કેવો અંક હોય અયુગ્મ, તો એ કોઈ પણ સંખ્યા વડે વિભાજ્ય બનતું આડાહવું, એ પછી આપણે આગળ એનું પેલું કરવું પડે. જ્યારે અયુગ્મ અંક હોય, માનો કે 9 હોય તો 3 વડે બને, આવી રીતે 15 હોય તો 3 અને 5 વડે બને, આવી રીતે અલગ અલગ અયુગ્મ અંક હોય ત્યારે અલગ અલગ કોઈ પણ વસ્તુ વડે વિભાજ્ય કોઈ પણ સંખ્યા વડે બનતું હોય છે. હવે આ છાવીઓનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો, તો કે આપણે માનો કે એક્ઝામ્પલ લઈએ, તો કે એક્ઝામ્પલની અંદર હું તમને એવું કહું કે 210 છે. કેટલા છે? 210. તો 210 જે છે એનો એકમનો અંક કેટલો છે? 0. તો 0 હોય ત્યારે 5 અથવા તો 2 વડે બને. શેનથી બનશે? 5 અથવા 2 વડે. હવે આપણે નક્કી કરી લેવાનું આપણે 5 થી કરવું છે કે 2 થી કરવું છે. તો પહેલા આપણે 5 થી કરીએ. ચલો, તો 210 ભાગ્યા 5, 210 ભાગ્યા 5, તો 200 ભાગ્યા 5 કરો તમે, બરોબર છે? 210 ભાગ્યા 5 ભાગાકાર કરતું જવાનું, 5 4 20, 10 એટલે 5 એમાં 5 એટલે કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 41 આવ્યા. કેટલા આવ્યા? અહીંયા તમારી પાસે 41 આવ્યા, બરોબર? તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હવે સંખ્યા કઈ આવી? 41 આવી. 41 પંચા કેટલા થાય? પેલું થાય, સોરી અહીંયા 42 આવશે. કેટલા આવ્યા? 42. તો અહીંયા આપણે કેટલા આવ્યા? 42. 42 પંચા કેટલા થાય? 210 થાય. આ તમને એક સંખ્યા મળી ગઈ. હવે આગળ હજી આનું વૃક્ષને આગળ વધારવાનું, તો હવે આને આગળ વધારવા માટે 42 નો તો કેવો 2 આવ્યા પાછળ જો, તો પાછળ 2 વડે વિભાજ્ય બને. યુગ્મ સંખ્યા હોય ત્યારે શેના વડે? 2 વડે બને. તો 21 * 42, તો અહીંયા હું કેટલા લીધું? 2. અહીંયા કેટલા આવશે? 21 * 42. ચલો હજુ આપણે આગળ વધીએ. 21 છે, 7 તેરી 21, તો 3 અને 7. હવે 7 છે એ કેવી છે? અવિભાજ્ય છે, તો 7 × 1 આવું થયું. તો હવે આને 210 બરાબર હું આવું લખી શકું કે 5 × 2 × 3 × 7 × 1. આ મેં એક કર્યું. પહેલા મેં ભાગ શેનાથી આપ્યો તો? 5 થી આપ્યો તો, એટલા માટે. હવે હું એની સંખ્યાને બીજી વાર દર્શાવું કે 210. તો આને હવે મારે જ્યારે ભાગ પાડવા હોય તો હવે હું 2 થી ભાગ પાડું પહેલા. તો 210 હોય એટલે કેટલા થઈ જાય? 105. 105 જ થઈ જશે. ઓકે, ચલો અહીંયા હું કેટલા લખી નાખું? 2 અને 105 એટલું થઈ ગયું. હવે 105 ના તો 21 પંચા 105 થાય. તો અહીંયા હું કેટલા લખું? 21. અહીંયા કેટલા લખું? 5. 7 3 21 અને 7 × 7. આવું મળ્યું વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા 210 બરાબર શું થશે? કે 210 બરાબર કેટલા થઈ ગયા? અહીંયા 2 × 5 × 3 × 7 × 1. જો જવાબ બે સરખા છે. આમાં 5 પહેલા છે અને આમાં 5 પછી છે. 2 અને 5 બંને આવે છે. એટલે તમે ક્યારેક કોઈક વખત એવું કરો છો કે આ સંખ્યાથી ભાગ ચલાવવાને બદલે તમે કોઈ બીજી સંખ્યાથી ભાગ ચલાવી નાખો છો, તો આ સમયમાં તમારે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. કારણ કે એ અંક ફરી પાછો આવવાનો તો છે જ ક્યાંક ને ક્યાંક. જે અંક ખરેખર એના અવિભાજ્ય અવયવની અંદર આવતો હશે એ અંક ક્યાંક ને ક્યાંક આવવાનો તો છે જ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય તો એને તમે અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવી શકો. બોર્ડની અંદર એટલા ઉદાહરણ લખી લો કે આપણે હું તમને ફરી પાછા બીજા ઉદાહરણો આપું છું.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક અલગ અલગ સંખ્યાઓ જોતા જઈએ અને એ સંખ્યાઓને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવતા જઈએ અને જોતા જઈએ કે કઈ રીતે શું જવાબો મળે છે તે શીખતા જઈએ. માનો કે પહેલી સંખ્યા હું એવી લઉં માનો કે પહેલી સંખ્યા આપણે 11 લઈએ. કેટલી લઈએ? 11. તો તમે જાણો છો કે 11 ને તમે કઈ દર્શાવી શકશો? તો કે 11 ને માત્ર તમે 11 બરાબર આવું લખી શકો કે 11 ગુણ્યા 1. આમાં તમે બીજું કંઈ કરી શકતા નથી. બીજી સંખ્યા લઈએ. ચલો બીજી સંખ્યાઓ તમે કહો કે 22 લઈએ. તો જો 22 ની અંદર તમે આના ભાગ પાડી શકો કે 2 ગુણ્યા 11 અને 11 ગુણ્યા 1. તો આ ખરેખર 22 બરાબર શું થયું કે 11 ગુણ્યા 2 ગુણ્યા 1 અથવા તો 2 ગુણ્યા 11 ગુણ્યા 1. આવી રીતે મળે. આપણે થોડી મોટી સંખ્યાઓ લેતા જઈએ. ચલો ત્રીજો હું 222 લઉં. કેટલી લઉં? 222. જો માત્ર સમજવા માટે લઈએ છીએ. આ કોઈ આપણા શીખવા માટે માત્ર આપણે કેટલાક વધારાના ઉદાહરણો લઈએ છીએ, બરોબર, કે જે આપણે ટેક્સ્ટબુક ની અંદર આપેલા નથી. તો ચલો 222. તો 222 એટલે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે 222 જ્યારે તમને આપેલા હોય તો 222 માટે પહેલા તો પાછળનો અંક આપણે જોવો જરૂરી છે. તો પાછળનો અંક કેવો આવ્યો? યુગ્મ સંખ્યા. તો પાછળનો અંક યુગ્મ સંખ્યા હોય તો આપણે 2 વડે વિભાજ્ય બને. તો 111 તમે કરો તો 111 કરો એટલે 2 વડે વિભાજ્ય બને. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પાછળનો અંક કેવો આવ્યો? અયુગ્મ આવ્યો. 1 એ કેવો છે? અયુગ્મ. એ તો કોઈ પણ વડે વિભાજ્ય બને. આપણે કઈ કહી ન શકીએ શેના વડે બને. તેના માટે ફરજિયાતપણે તમારે ભાગાકાર કરવો પડે. 111 ને પહેલા હું 3 વડે ભાગું તો 3 તેરીને 9. જોતા રહેજો ખાસ આપણે ભાગાકાર જ કરવાના છે, બીજું કાંઈ છે નહીં. તો 3 તેરીને 9 તો કેટલા વધે? 2 7 તેરીને 21. તો શેષ કેટલો? 0. જેનો મતલબ એવો કે વિદ્યાર્થીઓ 3 વડે વિભાજ્ય છે. એ કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે વિભાજ્ય છે. 111 તો અહીં શું લખી નાખીશ કે 3 અને કેટલા વિદ્યા? 37. હવે 37 તો તમને ખબર છે, 2 અંકની સંખ્યાઓ તો આપણને આમને આમ ખબર હોવી જોઈએ કે કેટલી સંખ્યાઓ અવિભાજ્ય છે. તે 1 થી તે 100 સુધીની સંખ્યાઓની અંદર આપણને એમને એમ ખબર હોવી જોઈએ કે આ સંખ્યા છે વિભાજ્ય છે ને આ અવિભાજ્ય છે. તો 37 કેવી છે? અવિભાજ્ય છે. તો 37 નું તો કાંઈ થાય નહીં. તો 37 ને શું લખી નાખવાનું છે? એટલે 37 ગુણ્યા 1. એનો મતલબ કે 222 બરાબર કેટલા થયા? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 37 ગુણ્યા 1. આ વિદ્યાર્થી મિત્રો તમે 222 ને આપણે દર્શાવ્યું. શેના વડે? એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવ્યું. હજી આના ઉપરથી લસા ગુસ્સા મેળવવાના તો બહુ આગળ રીત છે. તો હજી ઘણું બધું ડિફરન્સ છે. આપણે માત્ર હજી શું શીખીએ છીએ કે કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવ તરીકે કેવી રીતે દર્શાવી શકાય, એની પદ્ધતિ શું છે, એ પદ્ધતિ આપણે સમજવાનો પ્રયત્ન હજુ અત્યારે કરીએ છીએ. તો આ આપણે સૌપ્રથમ શું કર્યું તો કે આ 3 સંખ્યાઓને દર્શાવી. હજુ આપણે વિદ્યાર્થી મિત્રો કેટલીક સંખ્યાઓ જોતા જઈએ. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ હવે ચોથી સંખ્યા. તો ચોથી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો તમને એવું કહું કે 32760 ને આપણે દર્શાવવા છે. કેટલાને દર્શાવવા છે? 32760. જે તમારું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. પહેલી જ વસ્તુ તમે જોઈ લો કે પાછળનો અંક કેટલો છે? 0 છે. હવે પાછળનો અંક 0 હોય ત્યારે 2 સંખ્યા વડે થાય. એક તો 2 અને 5. તો તમે 2 વડે પણ એને તમે પેલું કરી શકો છો અને 5 વડે પણ કરી શકો છો. તો એ આપણે નક્કી કરવાનું છે કે આપણે શેના વડે કરવું છે? 2 વડે કરવું છે કે 5 વડે કરવું છે? તો પહેલા આપણે 2 વડે જ કરીએ છીએ. કેટલા વડે કરીએ છીએ? 2 થી કરતા જઈએ. તો 2 થી કરતા જઈએ વિદ્યાર્થી મિત્રો તો 32760 છે. કેટલા છે? 32760. તો પહેલા તો 32 એના કેટલા થઈ જાય? 16 થઈ જાય. 32000 ના કેટલા થઈ જાય? 16000 થઈ જાય. હવે આપણે 760 ના કરવા છે. તો
તો 760 38 * 76 કેટલા થઈ જાય 380. જો સમજો ખાસ આવી જ્યારે મોટી સંખ્યા આપેલી હોય તો બહુ ભાગાકાર કરવાની જરૂર નથી. આમને વિચારતો જવાબ અહીંયા 2 આવી ગયા. કેટલાના કર્યા આપણે 32000 ના કર્યા તો કેટલા થયા 16 થાય. 760 ના કેટલા થાય 380. આટલું થઈ ગયું. હવે આગળ વધીએ. હજી પાછા આગળ વધીએ. ફરી પાછળ 0 આવ્યો તો પાછળ 0 આવ્યો તો હજી એને ભાગી શકીએ. હવે 16000 ના કેટલા થઈ જાય 8 થઈ જાય અને 380 એટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો 380. તો હવે 19 દુ 38 19 દુ 38 થાય તો 19 એટલે કે 190 બરાબર. 190 દુ કેટલા થઈ જાય 380 થઈ જાય. ફરી પાછા કેટલા આવ્યા 2 આવ્યા. જો આ વૃક્ષ ને ત્રાસુ હાલ છે મોટા ભાગે તો બરાબર છે. આ કેમ હાલ છે ત્રાસુ હાલ છે કારણ કે વૃક્ષ લગભગ કોઈ દમ સીધે ઉપર જાય નહીં. હજુ આપણે જોઈએ ચલો આગળના ભાગ હજુ પાડીએ. હજી પાછળ કેટલા આવ્યા 0 જ આવ્યા તો હજુ એ શેના વડે ભાગ પડશે 2 વડે જ પડશે. પાછળ કેટલા આવ્યા 0 આવ્યા એટલે 2 વડે જ પડે. 800 ના અડધા કેટલા થઈ જાય 400 થઈ જાય. 800 ના અડધા કેટલા થઈ જાય 4. 8000 કેટલા થઈ જાય 4000. 190 ના કેટલા થઈ જાય 55. હવે પાછળ 5 આવ્યા 4095. હવે પાછળ કેટલા આવ્યા 5 આવ્યા. તો હવે પાછળ જે 5 આવ્યા તો હવે આને કેટલા વડે ભાગવા પડે 5 વડે ભાગવા પડે. તો હવે એને 5 વડે ભાગવા પડે તો 495 ભાગ્યા કેટલા કરીએ આપણે 5 તો 8 પંચાને કેટલા થશે ક્યારે ભાગ આવશે એ આપણે જોતા જઈએ બરોબર છે. 5 છે અહીંયા અને 4095 ને આપણે ભાગવાના છે તો પાછળ 5 આપેલા છે ને આપણે એને 5 વડે ભાગવા હોય તો 8 પંચાને 40 કેટલા થઈ ગયા 8 પંચાને 40. એટલે હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ અહીંયા તો શેષ વિડીયો કઈ આપણી પાસે છે નહીં તો એક આપણે ઉતારીએ તો કેટલા ભાગ આવશે 5 એકુ 5. હવે આગળ કેટલા વધશે તમારી પાસે તો કે કેટલા 4 અને 5 એટલે 9 પંચાને 45. શેષ 0 થઈ ગઈ. કેટલા આવ્યા 819 આવ્યો જવાબ. તમારી પાસે કેટલો જવાબ આવ્યો 819. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા લખી નાખો હવે 819. કેટલાય ભાગ આપ્યો 5 ભાગ આપ્યો. ચલો હવે આ ભાગાકારો કાઢી નાખું છું. હવે 819 નો કેટલાય ભાગ આલી જોવાનું તો 819 નો આપણે ત્રણે ચેક કરતું જવાનું. કેટલાય ચેક કરતા જવાના ત્રણે. તો 819 ભાગ્યા કેટલા કરીએ 3 તો 3 દુ 6. અહીંયા કેટલા વચ્ચે 2 ઉપરથી ઉતારે 7 કરીને 21 0 9 ઉપરથી ઉતારે 9 3 કરીને 9 0 થઈ ગયા 273. 273 હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું થોડુંક સ્પીડ થઈ ગઈ મને લાગે તમને સમજાવવાનું. એકવાર સમજાવું ફરી પાછું જોજો. અહીંયા તમારી પાસે 40 પંચાણું હતા. પાછળનો અંક કેટલો હતો 5 હતો. તે 5 કેના વડે વિભાજ્ય હોય 5 વડે તો એને મેં 5 વડે ભાગ્યા એટલે 819 આવ્યા. હવે 819 ને મેં કેટલા વડે ભાગ્યા 3 વડે. શું કરવા પાછળનો અંક કેટલો હતો અયુગ્મ. જો ત્રણે ભાગ નો હાલ્યો હોત તો હું સીધો 7 થી ભાગું. 7 એ નો હાલે તો હું જો ત્રણે નો હાલ્યો એટલે 9 નો જ હાલે. ત્રણે જેનો ભાગ નો હાલે એનો ભાગ 9 હાલે નહીં કારણ કે 3 ની 9 ના અવયવ 3 છે જ. તો પછી સીધો મારે સંખ્યા આપવો પડે 11 ચલાવવો પડે. 11 પછી 13 થી નું હાલે તો 17 થી આવી રીતે મારે એનો ભાગ ચલાવવો પડે. તો ચલો અહીંયા કેટલા થયા 819 273 આવો 273 ને ફરી પાછા મારે ત્રણે લખવા પડે તો હાલે સેકન્ડ જોઈ લઈએ 273 ભાગ્યા 3 તો 3 તેરીને 9 તેરી 27 શેષ કેવી આવી 0 ઉપરથી કેટલા ઉતારે 3 3 1 3 તો કેટલા આવ્યા 91. હાલો 91 મળી ગયા. હાલો હજુ આપણે ભાગ આગળ ચલાવી નાખવાનો છે 13 સત્તા 91. 91 નો ભાગ કેટલા આવે છે 7 આવે છે 13 સત્તા ને 91. 13 ના કઈ ભાગ નહીં આવે 13 ગુણ્યા 1. એનો મતલબ શું થયો કે તમને અહીંયા શું મળ્યું જો 2 કેટલી વાર છે 32760 બરાબર 2 ની કેટલી ઘાત 1 2 ને 3 વાર છે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા
5 ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 13 ગુણ્યા 9. હવે યાદ વસ્તુ જો વિદ્યાર્થીઓ તમારે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર એક જ મિનિટ આ દાખલો આપેલો તો પેજ નંબર 7 ઉપર, તો પેજ નંબર 7 ઉપર જે દાખલો આપેલો છે એમાં તમે જુઓ તમારી ટેક્સ્ટ બુક ની અંદર તો એમાં શું કીધું, જો પેલા 2 થી ભાગ ચલાવ્યો, 3 વખત 2 થી તમને ભાગ ચલાવ્યો, પછી એના 3 થી ભાગ ચલાવ્યો, અને આપણે કેટલા ચલાવ્યો? 5 થી ચલાવ્યો, કારણ કે આપણે છાવી મુજબ આવ્યો, કારણ કે આપણને અહીંયા ખબર નથી 3 થી ભાગ હાલશે પહેલા, પણ આપણને ખબર છે પાછળનો અંક કેટલો આવ્યો? 5 આવ્યો, એટલે 5 થી તો ભાગ હાલી છે. બીજા કેટલા હાલી ખબર નથી મને, પણ પાછળનો અંક કેટલો આવ્યો? 5 આવ્યો, એટલે 5 થી તો ભાગ ચાલે ચાલે અને ચાલે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ આપણે શું કર્યું ટૂંકમાં કે અવિભાજ્ય અવયવ સ્વરૂપે આપણે દર્શાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ હજુ આપણે કેટલીક સંખ્યાઓ જે છે એને આપણે જોઈએ, હજુ એકાદા 2 ઉદાહરણો જોઈએ, જેથી કરીને આજે આપણે આ થિયરી જ પાકી કરવી છે. આવતીકાલે આપણે સીધા જ આ જે અવિભાજ્ય જે અવયવો છે એના પરથી સીધું આપણે લસા અને ગુસ્સા શીખવાનો છે, વચ્ચે બીજું કાંઈ આપણી પાસે બાકી રહેતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો તમને જે આગળની જે થિયરી આપણે જે શીખવી છે એની અંદર આપણે હું તમને કહું કે ભાઈ 82 32 આપણે શેનું મેળવવું છે તો કે 82 32 પાંચમું ઉદાહરણ તમે એવું કહું 82 32 આના આપણે ભાગ પાડવા છે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું મેં તમને કીધું એ રીતે કે જોતું જવાનું, પાછળનો અંક કેવો છે? બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા, એનો મતલબ ભાગ શેનાથી હાલે? 2 થી હાલે. તો બધાને 2 વડે ભાગતા જઈએ તો માનો કે તમારે કેટલા બનશે? 82 ના અડધા કેટલા થઈ જાય? 41 નું 82, 41 32 ના અડધા કેટલા થઈ જાય? 16. તો કેટલા થઈ ગયા? 41 16. કેટલાય ભાગેલો આપણે 2 એ ભાગાઈ ગયો 41 16. ફરી પાછું ઈ રેમ અડધા રેલા 41 16 ને ફરી પાછા આપણે શેનાથી ભાગીએ? 2 થી ભાગીએ. તો ફરી પાછા 2 થી ભાગીએ તો માનો કે 41 એટલે 41 16 ભાગ્યા 2, 2 2 4, એક ભાગ નથી આવતો 0, તો ઉપરથી ઉતાર્યા 1, ચલો 1 ઉતાર્યા એટલે કેટલા આવશે? કેટલા ભાગ આવશે? 5 દુને 10, 1 16, 8 20 28. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 20 28. 2 ભાગ ચલાવ્યો તો કેટલા મળ્યા આપણને? 2 એટલે 20 28. ચલો 20 28 ને પાછા આપણે ભાગ પાડી શકશું તો 2 20 ના 10 28 ના 14. ચલો હાલો ફરી પાછા શું આવશે? 2. આવી રીતે આપણે જોતા જઈએ તો કે ભાઈ કેટલે સુધી 2 આવે છે અથવા તો 2 કેટલી વાર આવે છે એ આપણે સમજી શકીએ, બરાબર? તો હજુ કઈ વાત તો જોતા જઈએ આપણે 2 કેટલી વાર મળે છે એ આપણે શું કરીએ એકવાર જોઈ લઈએ કે ભાઈ આપણને 2 આ સંખ્યાની અંદર આપણને 2 છે એ આટલી વાર મળે છે. તો ચલો જોતા જઈએ તો કે ભાઈ 2 10 14 છે એટલે 5 14 ના અડધા કેટલા થઈ જશે? 7, 507. હવે આપણને છેલ્લે કેટલા મળ્યા? 507 જેટલા મળે છે. એકવાર આપણે આગળ ઉપર જોઈ લઈએ કે કોઈ આપણે ભૂલ નથી કરી ને. 82 32, 82 ના 41 16, 16 એટલે ફરી પાછા 2, 82 32 20 28, 41 16, અહીંયા કેટલા આવશે? 2, 20 દુને 40, 1 11, 10 દુ 20, 5 દુ 10, 5 દુ 10, 20 52 થાય છે. 8 દુ 16, 8 દુ 16 આવે છે 0. ઓકે 20 58 છે. એ કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 20 58. 20 58 એટલે 58 ના અડધા 20 58 થયા
2058 હતા. 10 નો 5 4 2 4 એક ઉપર 10 29 થશે વિદ્યાર્થી મિત્રો. 29 થશે 10 29. ખાસ જો ભાગાકારની અંદર ભૂલ થાય નહીં એ ખાસ જોવાનું છે, બરોબર છે? કારણ કે અહીંયા તો બોર્ડ ઉપર તો હું ભણાવું છું, એક્ઝામ્સની અંદર તમારે જાતે ગણવાના થતા હોય છે, એટલે ખાસ કરીને જ્યારે તમે અવિભાજ્ય અવયવ પાડો છો ત્યારે ભાગાકારમાં ભૂલ ના આવે એની ખાસ કાળજી લેવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 29 મેળવ્યો. છેલ્લો આંકડો કેટલો મળ્યો તમને? 9. તો એનો મતલબ એવો થયો કે 3 વડે વિભાજ્ય બનશે. તો 10 29 ભાગ્યા 3 તો 3 તેરીને 9, 1 ઉપરથી ઉતાર્યા 2, 4 તેરીને 12, 12 ઉપરથી ઉતાર્યા 9 એટલે 3 તેરીને 9 એટલે 343 મળ્યા. કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 343. 3 ગુણ્યા 343. ચલો 343 એ 3 વડે વિભાજ્ય બને કે નહીં જોઈ લઈએ. 343 ભાગ્યા 3, 3 1 3, 4 3 1 3, 1 3 વડે નહીં બને. ચલો તો હવે એનો મતલબ આપણે 3 વડે નહીં બને તો શેના વડે બનશે? 7 વડે ચેક કરી લેવાનું. ચલો 7 વડે તો 7 7 7 7 7 7 7 35. તો 7 4 કેટલા થશે? 28. 34 માંથી 28 જાય તો 6 3 7 નું 63. એનો મતલબ બીજો કેટલાય બન્યું? તો કે 7 બન્યું. કેટલાય બન્યું વિદ્યાર્થી મિત્રો? 7 બન્યું. તો 7 ગુણ્યા કેટલા થઈ જાય? 49. 49 તો આપણે ખબર છે 7 ગુણ્યા 7. તો 7 ગુણ્યા 7 તો 7 * 7. જો પાછળનું સહેલું થઈ જતું હોય છે, આગળથી તમે ભાગ લેતા હો તો પાછળનું કેવું થઈ જાય છેલ્લું. પણ ભાગ પાડવા માટેનો પાયાની જરૂરિયાત શું છે કે એકમના અંક પરથી આપણને છાવીઓ યાદ હોવી જોઈએ. જો આપણને બધી છાવીઓ યાદ હોય તો જ આપણે એકમના અંક પરથી વ્યવસ્થિત રીતે જેને કહેવાય કે ભાગ પાડી શકીએ છીએ અને અવિભાજ્ય અવયવ મેળવી શકીએ છીએ. હવે આને આપણે લખવું હોય તો 82 32 બરાબર શું થઈ જશે? તો કે 2 ની 3 ઘાત, 1 2 અને 3 અને 2 ની 3 ઘાત થઈ ગુણ્યા 3 ગુણ્યા 7 ની 3 ઘાત ગુણ્યા 1. છેલ્લે આપણે કદાચ પાછળ 1 ન લખીએ તો પણ કોઈ પ્રશ્ન છે ને, એને લખવું હોય તો લખી શકીએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ઘણી બધી અલગ અલગ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડતા જોયા. આ અવિભાજ્ય અવયવ છે એને અંકગણિતનું મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે. અને આના પરથી હવે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર શું કરવાનું છે તો કે આના પરથી આપણે હવે આગળના વિડિયો લેક્ચરની અંદર અવિભાજ્ય અવયવ પરથી કઈ રીતે લસા અને ગુસા મેળવી શકાય એની થિયરી જોવાની છે. ઘાતના ઉપર આધાર રાખે છે લસા અને ગુસા મેળવવા માટે. ગુસા મેળવવા માટે બધી જ નાની ઘાતવાળી સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવશે અને લસા મેળવવા માટે બધી જ મોટી ઘાતવાળી સંખ્યાઓના ગુણાકારો કરવામાં આવશે. બહુ સહેલું છે, જોતા જશું જેમ આવશે તેમ. એટલું બધું હવે કઠિન ભર્યું કામ બાકી છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે સોમવારના વિડીયો લેક્ચરમાં મળશું. આજે શુક્રવાર, ત્યારે સોમવારે ફરી પાછું આના ઉપરથી લસા અને ગુસા કઈ રીતે મેળવી શકાય એની થિયરી જોશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. થેન્ક યુ.